મમ્મી અમને કયો મારી કદર કરે, હું એમને સીધી સાદી શાંત અને સમજવા વાળી મળી ગઈ છું, બાકી એમનું શું થાત? મમ્મી મારી માની સોગન જ્યારે જ્યારે આવું કહે ને કે સીધી સાદી શાંત સમજવા વાળી, ત્યારે તો મને એવું થાય બાપા ધરતી ફાટી જાય, હું હમાઈ જાઉં એમાં. આ સીધી સાદી શાંત સમજવા વાળી. બોલો એકલા મને. મમ્મી શું થયું અમને? કેમ એટલા બધા રોવે છે? ખબર નહીં, મેં તો એટલું જ પૂછ્યું કે તારું સાચું છે કે નહીં. મમ્મી અમને કયો, હું જ્યારે પિયરે જાઉં ત્યારે મને જરા યાદ જ નથી કરતા, એ ફોન કે મેસેજ કઈ કરતા જ નથી. જવા દે ને, એટલું બધું યાદ રહેશે. બોર્ડની પરીક્ષામાં 4 ફૂદડ્યું ના આવત. તારું 10મું ફેલ. આજે શું છે? શું છે? જોયું ને મમ્મી મારો બર્થડે ભૂલી ગયા ને. હંમેશા મારો બર્થડે ભૂલી જાય છે, અમને કોઈ દિવસ યાદ જ નથી રહેતું. આ માણસ મને પ્રેમ કરે છે. બેટા, તને જોઈને એવું લાગતું જ નથી કે તારી ઉંમર વધતી હોય. મમ્મી આજે તમને આ ડાયલોગ યાદ ના આવ્યો તો મોત આવી જાત મારું. થેન્ક યુ. मौत को छू के तब से वापस आ सकते हैं। હેપી બર્થડે. હેપી બર્થડે. મમ્મી અમને કયો મને નવા કપડા લઈ દે. અરે તારી જોડે આખા તિજોરી ભરીને તો આટલા બધા કપડા છે તો ખરી. એ બધા કપડા મેં પહેરી લીધા છે અને એરિયાની બધી લેડીઝોએ મને કપડામાં જોયેલી છે. અરે એક કામ કર, એરિયો જ બદલી નાખ. મમ્મી તમને ખબર છે અમારા ગામમાં સૌથી પહેલા 24 કલાક બોલતો રેડિયો મારા પપ્પા જ લાવ્યા હતા. શું વાત કરેલી, તાર મમ્મી વિશે આવું બોલાય? मेरी प्यारी बिंदु मेरी भोली बिंदु। મમ્મી વાથી કેવું નહીં, આખું શરીર પકડાઈ જાય. અને પરણવાથી આખો માણસ પકડાઈ જાય. तुझे सब है पता है ना मैं। મમ્મી આજે કેમ આ ચૂપ ચૂપ બેઠી હે? કઈ નહીં બેટા, એને લિપસ્ટિક માંગી દે. મેં ભૂલથી ફેવિક્વિક આપી દીધી એને. મમ્મી અમને કહો, કોઈ બી વાત હોય કે ઝઘડો હોય મારા ઘરનાને જ વચ્ચે લાવે છે. મને કે ને મારા ઘરનાને શું કામ વચ્ચે લાવે છે? જો બેટા, ટીવી બગડે તો ટીવીની કંપની વાળાને જ કહીએ ને, ટીવીને થોડું કહીએ આપણે. ના પાડી મેં તમને, તોય તમે ગયા ને. કોઈ દિવસ મારું માનવાનું જ નહીં, તમને જેમ ઠીક લાગે ને એમ જ કરવાનું. મમ્મી અમારો મતલબ ઝઘડો કેમ થતો હશે, મને તો એ સમજણ નહીં પડતી. અરે તને સમજણ પડતી હોય તો ઝઘડા જ ના થાત.